સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે રાસાયણિક સંયોગીકરણના 2 નિયમોનો અભ્યાસ કર્યો હતો. આજે બાકીના બીજા 3 નિયમોનો અભ્યાસ કરીએ, પરંતુ એના પહેલા એ કયા 2 નિયમ ભણ્યા હતા તેની ફરી પાછી આપણે પાછી પાતળી ઝલક મેળવી. તો રાસાયણિક સંયોગીકરણના મુખ્ય 5 નિયમો છે. એમાંનો પહેલો નિયમ આપણે જે ગઈકાલે ભણ્યા તે દળ સંચયનો નિયમ. આ નિયમ ઈસવીસન 1789 માં એન્ટોની લેવોઇઝરે આપ્યો. કોણે આપ્યો? એન્ટોની લેવોઇઝરે 1789 માં નિયમ કંઈક આવો હતો: દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ નિયમ કોણે આપ્યો હતો? કે ભાઈ એન્ટોની લેવોઇઝરે. આ નિયમ કોણે આપ્યો હતો? કે એન્ટોની લેવોઇઝરે આ નિયમ આપ્યો. કઈ સાલમાં? તો કે 1789 માં. ત્યારબાદ બીજો નિયમ હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ. બીજો નિયમ આપણો હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ નિયમ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે આપ્યો. આ નિયમ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે આપ્યો. આ નિયમ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે આપ્યો. નિયમ કંઈક આવો હતો કે ભાઈ આપેલ સંયોજનમાં હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. આ માહિતી કોણે આપી? જોસેફ પ્રાઉસ નામના ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી. આ માહિતી સમજાવવા માટે જોસેફ પ્રાઉસે કોપર કાર્બોનેટનો શું લીધો હતો?
કોપર કાર્બોનેટની અંદર મેં ગઈકાલે કીધું એ મુજબ કોપર કાર્બોનેટની અંદર કોપર, કાર્બન અને ઓક્સિજન નું પ્રમાણ સરખું જોવા મળે. કોપર કાર્બોનેટના કુલ 2 નમૂના લીધા, એક પ્રયોગશાળા બનાવ્યો અને બીજો કુદરતી રીતનો નમૂનો લીધો. બંનેમાં પ્રમાણ કેવું જોવા મળ્યું? સરખું. આના ઉપરથી નિશ્ચિત પ્રમાણનો નિયમ આપ્યો. કોણે આપ્યો? જોસેફ પ્રાઉસ્ટે. અને આ નિયમને દળ માટે નિશ્ચિત પ્રમાણનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોના માટે? દળ માટે. આ નિયમ પદાર્થના દળને સમજાવવા માટે, જુદા જુદા સંયોજનની અંદર રહેલા પદાર્થોના દળ સમજાવવા માટે આ નિયમ ઉપયોગી સાબિત. આ હતો આપણો બીજો નિયમ. કોનું કેટલું પ્રમાણ મળ્યું મેં ગઈકાલે કીધું હતું, છતાં પણ એને વિશેષ યાદ રાખવાની જરૂર આપણા માટે નથી. કારણ કે પરીક્ષાની અંદર એના દળ છે કે એવી કોઈ પણ પ્રકારની વસ્તુ નીટ ઝેડબલી ની અંદર કે ગુજરાત બોર્ડની અંદર એવી પૂછવાની કોઈ જોગવાઈઓ નથી કે જરૂરી નથી એવું પૂછવું. એટલા માટે આ આંકડા છે એક પ્રકારના. હવે કોનું પ્રમાણ કેટલું હતું, કોપરનું પ્રમાણ કેટલું હતું, કાર્બનનું કેટલું હતું, ઓક્સિજનનું કેટલું હતું, એ બધી વસ્તુ તમને મેં ગઈકાલે ડાયરેક્ટ સીધી બુકમાં આપેલું છે એ મુજબ કીધું હતું. ખરેખર તો કોનું પ્રમાણ કેટલું છે એ નક્કી કરવા માટેના દાખલા ગણવા પડે આપણે. એ દાખલાનો અભ્યાસ આપણે આ જ પાઠની અંદર આગળ કરશું. એ જો તમને અભ્યાસ કરશું આપણે અને તમને જો દાખલા આવડી જાય તો બતાવો આવું કોઈ વસ્તુ તમારે કોનું કેટલું પ્રમાણ છે ગોખવું પડશે નહીં. કોનું કેટલું પ્રમાણ કે આપણે ગોખવાની જરૂર રહેશે નહીં. બાકી આપણે ફરજિયાત પણ આપણે શું કરવું પડે? ગોખવું પડે. એને સમજી શકાય એ ગોખવું જ પડે. પણ જો તમને દાખલા આવડી જાય તો તમારે કોઈ પણ પ્રકારનું પ્રમાણ ગોખવાની જરૂર રહેશે નહીં. ત્રીજા નિયમ તરફ આપણે આગળ જઈએ. ત્રીજો નિયમ ગુણક પ્રમાણનો નિયમ. ત્રીજો નિયમ છે ગુણક પ્રમાણનો નિયમ. ત્રીજા નિયમની શોધ જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે કરી. આ નિયમ એને ઈસવીસન 1803 માં આપ્યો. આ નિયમની શોધ કોણે? તો કે જ્હોન ડાલ્ટને. કઈ સાલમાં કરી? તો કે ભાઈ ઈસવીસન 1803 માં. કઈ સાલમાં? ઈસવીસન 1803 માં. ક્યાં વૈજ્ઞાનિકે કરી? તો કે ભાઈ જ્હોન ડાલ્ટને. નિયમ ક્યાંક આ ટાઈપનો છે. જ્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજાય, જ્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજાઈને એક કરતા વધુ સંયોજનો બનાવે ત્યારે આમાં જો નિયમ, જ્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજાઈને એક કરતા
વધુ સંયોજન બનાવે ત્યારે એક તત્વનું દળ બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાય છે અને તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે અને તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. ફરી એકવાર, જ્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજાઈને એક કરતા વધુ સંયોજન બનાવે ત્યારે એક તત્વનું દળ બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાય છે. સમજાણું સરખી રીતે નથી. એક્ઝામ્પલ થી સમજીએ તો સહેલાઈથી આવડી જાય. દાખલા તરીકે પાણી કોની વચ્ચેની પ્રક્રિયાથી બને? તો કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન વત્તા ઓક્સિજન, આ બંને વચ્ચે પ્રક્રિયા કરાવો એટલે પાણી બને. હવે હાઇડ્રોજન ના 2 પરમાણુ, ઓક્સિજન નો 1 પરમાણુ. તમારા મગજમાં પ્રશ્ન ઊભો થાય કે સાહેબ ઓક્સિજન નો અણુ સ્વરૂપે હોય ને? ઓક્સિજન તો હંમેશા શું હોય? O2 હોય નહીં. તો બેટા આ નિયમની શોધ થઈ 1803 માં. ત્યાં સુધીમાં ઓક્સિજન અણુ હોય કે પરમાણુ અણુ સ્વરૂપે હોય એવી કોઈને ખબર હતી નહીં. ઓક્સિજન અને હાઇડ્રોજન ને બધાને પરમાણુ જ ગણવામાં આવતા, અણુ ગણવામાં આવતા નહીં. આ વાત યાદ રાખજો. આ જુણવાની નિયમો છે બધા. બંને વચ્ચે પ્રક્રિયા થાય અને પાણી બને. આનો પરમાણુ ક્રમાંક 1. આની અંદર પ્રોટોનની સંખ્યા 1 એટલે વજન કેટલું થાય? એક હાઇડ્રોજનના પરમાણુનો 1 ગ્રામ. 2 છે એટલે કેટલા ગ્રામ થશે? 16, 2 ગ્રામ. ઓક્સિજનનો વજન કેટલું થાય? 16 ગ્રામ. તો આનું કેટલું થશે ટોટલ વજન? તો કે ભાઈ 18 ગ્રામ. એટલે આવું થયું 2/16. 2/16 માંથી 2 ભાગ કે વળી ભાગો. 2 ને 2 વડે ભાગો એટલે શું થઈ ગયા? 1. અને 16 વડે ભાગો એટલે શું થઈ ગયા? 2. આ પ્રમાણ. હવે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ આ છે 1/8. આ પ્રમાણ 2/16 અથવા 1/8. હવે મેં તમને કીધું બે તત્વો એકબીજા સાથે સંયોજાઈને એક કરતાં વધુ સંયોજન બનાવે. જો આ એક જ સંયોજન કર્યું. બીજું સંયોજન H2 વત્તા O2. જોજો અહીંયા ઓક્સિજન એક છે, કેટલા છે? 2. એ બંને વચ્ચે પ્રક્રિયા થાય ને નવું જ સંયોજન બને H2O2. આનું નામ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ નામ યાદ રાખજો. હાઇડ્રોજન પેરોક્સાઇડ. હવે જો આ કેટલા ગ્રામ છે? 2 ગ્રામ. આ કેટલા ગ્રામ છે? 32 ગ્રામ. આ કેટલા ગ્રામ થશે? 34 ગ્રામ. આ બધી ગણતરી હું આના પછીના લેક્ચરમાં તમને સમજાવવાનો છું. આ 5 નિયમો પૂરા થઈ જાય ત્યારબાદ આપણે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત પણ લઈએ. એ પૂરા થાય પછી આપણે સીધા પરમાણુ ભાર અને અણુ ભારમાં જ આપણે જશું કે તમને આ બધા આંકડા આવડી જશે. હવે અહીંયા જો 2/32 તો એક જણ કેટલા થાય? 16. જો બંનેમાં હાઇડ્રોજન છે એનું દળ કેવું હતું? ફિક્સ હતું. ત્યારે ઓક્સિજનનું દળ બંનેમાં શું થાય છે? બદલાય છે. શું થાય છે? બદલાય છે. હાઇડ્રોજનનું દળ શું હતું? ફિક્સ. ઓક્સિજનનું દળ શું થાય છે? બદલાય. આવા તો બીજા ઘણા ઉદાહરણ છે. CO કાર્બન મોનોક્સાઇડ, CO2 કાર્બન
કાર્બન ડાયોક્સાઇડ. જો અહીંયા કોના દળ બદલાય તો કે કાર્બનના સમાન ને બળ બદલાય કોના તો કે ભાઈ ઓક્સિજનના. કોના ઓક્સિજન. તમને એમ થાય છે કે બધા ઓક્સિજન જ બદલાય એવું જરૂરી નથી. N2O જો નાઇટ્રોજન ઓક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડ આ જે N2O છે બેટા આ લાફિંગ ગેસ કહેવાય. કયો ગેસ કહેવાય? લાફિંગ ગેસ. હાસ્ય. આપણે ઘણીવાર ઘણા બધા પિક્ચરમાં જોતા હોય વાયુ છોડે તો લોકો હસવા માંડે. ખરેખર એવો વાયુ આવે છે. એ વાયુ છોડી દે તમારી સામે એટલે તમે હસી શકો. તમને કોઈ થપ્પડ મારે તો પણ તમને હસવું આવે. તમારી સામે કોઈ પણ ગમે તે વસ્તુ બોલે તમને શું આવે? હસવું જ આવે. એને કયો ગેસ કહેવાય? લાફિંગ ગેસ. પણ એ તો સમજવાની વાત હતી. અત્યારે પરિવાર નિયમમાં આવી જઈએ આપણે. ગુણક પ્રમાણનો નિયમ. યાદ માત્ર આટલું જ રાખવાનું છે. પરીક્ષામાં પૂછાય ગુણક પ્રમાણનો નિયમ સમજાવો. 2 માર્ક્સમાં પરીક્ષાની પરીક્ષામાં પૂછાય. નીટ ઝેડબીમાં આવો પોઈન્ટ આવે નહીં. બહુ વધારે પડતું સહેલું થઈ ગયું એટલા માટે. આ નિયમની શોધ જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1803 માં કરી. નિયમ જ્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજાય જ્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજાય એક કરતાં વધુ સંયોજન બનાવે ત્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજાઈને એક કરતાં વધુ સંયોજન બનાવે ત્યારે એક તત્વનું દળ બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાય છે. એકનું દળ બીજાના નિશ્ચિત દળ સાથે શું થાય? જોડાય છે. અને જોડાણ કેવું હોય તો કે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં. નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય 1:2 1:3 1:4 એવા ગુણોત્તરની અંદર જોડાયેલું હોય છે. આટલું જ યાદ રાખવાનું અને આ એક સમીકરણ લખી નાખો એટલે ઘણું બધું. આખી વિશેષ ડિટેલમાં એમાં જવાની જરૂર નથી. જોઈ લો સ્ક્રીનશોટ લો તો સ્ક્રીનશોટ લઈ લો. આ વધારાના એક્ઝામ્પલ મેં તમને લઈ લીધા. પછી આપણે ચોથા નિયમ પર જઈએ. ગેલિયસનો વાયુમય કદનો નિયમ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ત્યારબાદ હવે આપણે ચોથા નિયમ ઉપર અભ્યાસ કરીએ. ચોથો નિયમ છે આપણો વાયુમય પદનો નિયમ. આપણો ચોથો નિયમ છે વાયુમય પદનો નિયમ. આ નિયમની શોધ ગેલિયસ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1808 માં કરી હતી. કઈ સાલમાં કરી હતી તો કે ભાઈ 1808 માં. આ નિયમની શોધ ઈસવીસન 1808 માં ગેલિયસ નામના વૈજ્ઞાનિકે કરી હતી. આ નિયમની શોધ ગેલિયસ નામના વૈજ્ઞાનિકે
કે ઈસવીસન 1808માં કરેલી હતી. આ નિયમને નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહેવાય. આપણે થોડી વાર પહેલા ભણ્યા. મેં તમને જે થોડી વાર પહેલા નિશ્ચિત પ્રમાણનો નિયમ સમજાવ્યો મેં તમને લોકોને કે જેની શોધ જોસેફ પ્રાઉસ્ટે કરી કે દળ માટે. આ નિયમને કદ માટે નિશ્ચિત પ્રમાણનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નિયમ તરીકે ઓળખવામાં આવે? કદ માટે નિશ્ચિત પ્રમાણના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાયુમય કદનો નિયમ, ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ તરીકે પણ ઓળખાય છે. હવે જરા નિયમ જોઈ લઈએ. ફરીવાર વાયુમય કદનો નિયમ, આનું બીજું નામ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. કોના માટે બતાવો? કદ માટે. કોના માટે? કદ માટે. અગાઉ જે નિશ્ચિત પ્રમાણનો નિયમ ભણ્યા છે દળ માટે હતો. ઘન પદાર્થ દળ હોય, પ્રવાહી કે વાયુને શું હોય તો તે કદ હોય. ખાસ કરીને આ નિયમ વાયુ માટે વધારે અગત્યનો છે. કોના માટે? તો કે વાયુ માટે વધારે અગત્યનો છે. નિયમ જોઈએ. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં કેમાં? તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં વાયુ સંયોજાય કે સંયોજાય એટલે એવું કે જોડાય, એની વચ્ચે પ્રક્રિયા થાય. વાયુઓ વચ્ચે શું થાય? પ્રક્રિયા થાય કે ઉત્પન્ન થાય. સમજો, જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય એટલે પ્રક્રિયા તરીકે કામ કરે કે ઉત્પન્ન થાય. ઉત્પન્ન થાય એટલે ભાઈ તો કે ભાઈ નિપજ તરીકે કામ કરે. વાયુઓ નિપજ સ્વરૂપે પડે ત્યારે ઉત્પન્ન થાય. ત્યારે જો વાયુ સમાન તાપમાન સમજો મારી વાત. તાપમાન કેવું હતું કે સરખું અને સમાન તાપમાને અને દબાણે હોય તો તાપમાન અને કદ બંને કેવા હોય તો કે સમાન. કેવા હોય? સમાન. તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે. આ નિયમ છે. ફરીવાર, જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુ એકબીજા સાથે શું થાય? સંયોજાય અથવા તો પ્રક્રિયાના અંતે શું થાય? ઉત્પન્ન થાય. ત્યારે જો આ વાયુ તાપમાન અને દબાણ કેવું હોય તો કે સમાન એટલે કે સરખી પરિસ્થિતિ હોય, ત્યાં તો એમનું કદ શું દર્શાવે? સાદો ગુણોત્તર દર્શાવે છે. એક્ઝામ્પલ જોઈએ. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરાવો તમે એટલે શું બને? તો કે ભાઈ પાણી. શું બને? પાણી. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરાવો એટલે શું બને? પાણી. આપણે હાઇડ્રોજન 100 ml લીધું, ઓક્સિજન 50 ml લીધું. આમાંથી પાણી કેટલા ml બનશે? આપણા મગજમાં એમ થાય છે બહુ વત્તા 50 એટલે કેટલા બનવું જોઈએ? તો કે 150. ખરેખર 150 ml પાણી બને નહીં. પાણી કેટલું બનશે? તો કે 100. મગજમાં પ્રશ્ન ઉભો થાય, સાહેબ કઈ રીતે? આ બંનેનું પ્રમાણ કેવું છે? 2:1. જો અહીં 4:2. શું થઈ ગયું? 2:1 થઈ ગયું પ્રમાણ. 4:2 2:1 2:1 પ્રમાણ છે. કેટલું પ્રમાણ થશે? 2:1. હજી નિયમ સરખી રીતે સમજાતો નથી. આ નિયમને વધુ સરસ રીતે સમજવા માટે
આપણે પાંચમો નિયમ કોનો નિયમ ભણવો પડે આપણે લોકોએ તો કે ભાઈ એવોગેડ્રોનો કોનો એવોગેડ્રોનો નિયમ ભણવો પડે. પાંચમો નિયમ હું અહીં તમને ભણાવીશ. એની આકૃતિ વખતે તમને ખબર પડી જશે કે ભાઈ આ શું કામ બને. એક કામ કરીએ પહેલા અત્યારે જ ભણાવી આપણે આ એક પાત્ર છે. આની અંદર આપણે શું લીધું હતું કે ભાઈ હાઇડ્રોજન. શું લીધું? હાઇડ્રોજન. થોડું મોટું પાત્ર છે. આ હાઇડ્રોજનના પરમાણુ છે. આ નિયમની શોધ થઈ ત્યાં સુધી હાઇડ્રોજનને માત્ર કયા શબ્દ ગણવામાં આવતા? પરમાણુ. અણુ સ્વરૂપે નહીં. બીજા હાઇડ્રોજનના એટલા પરમાણુ લઈએ કારણ કે ઓક્સિજન કરતા હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? ડબલ. બીજા કોના પરમાણુ લઈએ આપણે? ઓક્સિજનના. આ મીંડા કરો એવું છે તો કે બતાવો ઓક્સિજન. શું છે? ઓક્સિજન. 10 પરમાણુ હાઇડ્રોજનના, અહીંયા 10 પરમાણુ હાઇડ્રોજનના, અહીંયા 10 પરમાણુ કોના? ઓક્સિજનના. હવે આની વચ્ચે પ્રક્રિયા થાય તો સમજો મારી વાત. ઓક્સિજનનો એક પરમાણુ હાઇડ્રોજનના કેટલા પરમાણુ હારે પ્રક્રિયા કરશે? 2 પરમાણુ. કેટલા પરમાણુ હારે? 2 પરમાણુ હારે. ઓક્સિજનનો એક પરમાણુ હાઇડ્રોજનના કેટલા પરમાણુ સાથે પ્રક્રિયા કરે? 2 પરમાણુ સાથે પ્રક્રિયા કરે. આવું શું કામ બને? તો તમારે 9મા ધોરણમાં આવી ગયું છતાંય હું તમને યાદ કરાવું. ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના જો યાદ રાખો. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. ઇલેક્ટ્રોન રચના છે 2 અને 6. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 1. ઓક્સિજનને નિષ્ક્રિય થવા માટે શું કરવું પડે? કા 6 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અથવા 2 ઇલેક્ટ્રોન શું કરવા પડે? મેળવવા પડે. ગુમાવે તો નહીં. 2 મેળવે તો એક હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. એટલે બીજા હાઇડ્રોજન પાસેથી પણ કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. એટલે આ આપણાની સાથે ભાગીદારી કરે અને આપણાની સાથે ભાગીદારી કરે. ભાગીદારીથી બનતા બંધને કયો બંધ કહેવાય? સહસંયોજક બંધ. એના વિશેનો અભ્યાસ આગળ આવશે. એ હું તમને વધારે ડિટેલમાં કરાવીશ. અત્યારે તો માત્ર આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ 100 ml હાઇડ્રોજન અને 50 ml ઓક્સિજન છે તો પાણી કેટલું બને? તો કે 100 ml. યાદ રાખજો કોઈ પણ વસ્તુ કેટલી બને એનો આધાર કોને ખબર છે? જેનું પ્રમાણ ઓછું હોય, જે વસ્તુનું પ્રમાણ ઓછું હોય, જો ઈ પૂરું થઈ જાય ને બધું એના પ્રમાણમાં વસ્તુ બને. એ તમારે સીમિત પ્રક્રિયા નામનો કોઈ આ ચેપ્ટરની અંદર આવશે ત્યારે એમાં વધારે ડિટેલમાં જશું. અત્યારે માત્ર ને માત્ર આટલી જ વસ્તુ યાદ રાખો કે ભાઈ વાયુમય કદનો નિયમ. આ નિયમની શોધ કોણે કરી? તો કે ભાઈ ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે કરી. આને કદ માટે નિશ્ચિત પ્રમાણના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિયમ કંઈક આવું હતો. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ શું જાય કે વાયુઓ શું થાય? ઉત્પન્ન થાય. ત્યારે જો આ વાયુ સમાન તાપમાને અને દબાણે હોય તો તેનો કદ દર્શાવે છે સાદો ગુણોત્તર. કેટલો છે? 2:1 દર્શાવે છે. આ નિયમ હતો ચોથો. કોનો નિયમ? તો કે ભાઈ વાયુમય કદનો નિયમ. ક્યાં વૈજ્ઞાનિકે માહિતી આપી? ગેલ્યુસેક. હવે આપણે રાસાયણિક સંયોજકરણનો વધુ અગત્યનો 5મો નિયમ
પાંચમો નિયમ વાયુઓના સંયોગીકરણનો પાંચમો નિયમ એને કયા નિયમ તરીકે ઓળખવામાં આવે? એવોગાડ્રોનો નિયમ. નામ પ્રમાણે જ કામ આવતો આ નિયમની માહિતી એવોગાડ્રો નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1811 માં આપી. એવોગાડ્રોએ ઈસવીસન 1811 માં કરી. હવે ખરેખર તો એવોગાડ્રોના નિયમ છે ને બહુ સાદો નિયમ છે, પણ આ નિયમ સિવાય એવોગાડ્રોએ જે બીજી ઘણી બધી માહિતી આપેલી છે જેના વિશે આપણે આ ચેપ્ટરમાં આગળ ભણશું. જેમ આપણે આગળ જશું મોલ સંકલ્પના, ત્યાં આપણે આમ ભણશું એવોગાડ્રો આમ. મેં તમને એક બે લેક્ચર પહેલા કીધું હતું 6.022 ગુણ્યા 1023 ઘાત. એ આંકડાને છગડો મીંડું 22 પછી પાછા કેટલા મીંડા? 20 મીંડા. એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત. એ આંકને એવોગાડ્રો આંક તરીકે પણ ઓળખવામાં આવે છે. એવોગાડ્રોનો ખાટલો પણ આપણે ભણવાનો થશે. એણે જે માહિતી આપી છે એ રસાયણ વિજ્ઞાનના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે એવોગાડ્રોના તો આપણે ઘણો બધો જગ્યા ઉપર એવોગાડ્રોનો આપણે અભ્યાસ કરવાનો થશે અને એના નામનો આપણે ઉપયોગ કરવાનો થશે. એવોગાડ્રો નંબર 6.022 ગુણ્યા 1023 ઘાત. પરંતુ એના વિશે આપણે આગળ ભણશું. અત્યારે આપણે નોર્મલ જે એવોગાડ્રોએ સાદો નિયમ આપ્યો એ આપણે જોઈ લઈએ. સમાન તાપમાને અને દબાણે નિયમ. સમાન તાપમાને અને દબાણ. સમજો તાપમાન અને દબાણ કેવું તો કે સરખું. સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદ સમાન સંખ્યામાં અણુ ધરાવે છે. સમજાવું નથી. જોઈએ તાપમાન, દબાણ અને કદ કેવું હોય? સમાન. તાપમાન, દબાણ અને કદ કેવું હોય? સમાન. પછી ગમે વાયુ હોય તો અણુની સંખ્યા કેવી હોય? સમાન હોય. દાખલા તરીકે તમને કહું, કોઈ પણ હોય વાયુ કે 22.4 લીટર કદ ધરાવે. કેટલું કદ ધરાવે? સમાન તાપમાન અને સમાન દબાણ કેટલું કદ ધરાવે? 22.4 લીટર. આમાં જો મારી વાત સમાન તાપમાને અને દબાણ કેટલું કદ ધરાવે? 22.4 લીટર. તો અણુની સંખ્યા ફિક્સ જ હોય. કેટલી હોય? 6.022 અણુ હોય તો અણુ, પરમાણુ હોય તો પરમાણુ, આયન હોય તો આયન. જેનો અભ્યાસ વધારે આપણે આગળ. અત્યારે તો આ નિયમની મદદથી વધુ સહેલાઈથી આપણે આના પહેલા જે આપણે નિયમ ભણી ગયા કોનો તો કે ગેલ્યુ છે કે વાયુમય કદનો નિયમ એ સહેલાઈથી સમજી. એવોગાડ્રોએ નિયમ આપી અને એવું કીધું કે ભાઈ ઓક્સિજન છે એ કુદરતના મુક્ત આટા મારતો નથી. એ અણુ સ્વરૂપે હોય. હાઇડ્રોજન પણ અણુ સ્વરૂપે હોય, પરમાણુ સ્વરૂપે હોતા નથી. આવું કોણે કીધું તો એવોગાડ્રોએ. પણ એની વાત માનવામાં આવી નહીં. ડાલ્ટન સહિતના વૈજ્ઞાનિકો એની વાતને શું કરી તો કે નકારી. એવોગાડ્રોએ ઓક્સિજન અણુ સ્વરૂપે હોય તે કહ્યું, પરંતુ તેની વાત માનવામાં આવી નહીં.
ડાલ્ટન સહિતના વૈજ્ઞાનિકોએ એની વાતને માની નહીં. પણ 1811 પછીના 49 વર્ષ એટલે કે ઈસવીસન 1860 માં કઈ સાલમાં તો કે ભાઈ ઈસવીસન 1860 માં જર્મનીનો વૈજ્ઞાનિક કોણ તો કે કર્લસરુહે जर्मन वैज्ञानिक અને જર્મન વૈજ્ઞાનિક કર્લસરુહે અને ત્યારબાદ આવ્યો કેનિઝાવ. કોણ તો કે કેનિઝાવ. આ વૈજ્ઞાનિકોએ એવોગેડ્રોની વાતને હોય પૂરું સમર્થન આપ્યું. અને એમ કીધું કે ભાઈ એવોગેડ્રોની વાત સાચી છે, પણ કેટલા વર્ષ પછી બેઠા ત્યાર પછીના તો કે 49-50 વર્ષ પછી. જો પહેલા જ એવોગેડ્રોની વાતને સમર્થન મળી ગયું તો ઘણી બધી વેલી વધારે શોધ થઈ. તો વૈજ્ઞાનિકોને પણ તકલીફ પડતી હોય તો આપણે સામાન્ય માણસોને શોધ કરવામાં તકલીફ પડે. નાનકડી એવી વાત ન સ્વીકારવામાં આવી એના કારણે 50 વર્ષ સુધી અભ્યાસ પૂરો થયો. તો આપણે પણ સ્ટડીમાં આ વાત મગજમાં રાખવાની કે નાનકડી ભૂલ કરીએ તો હેરાન થવાની સંભાવનાઓ રહે. એટલે શક્ય હોય ત્યાં સુધી એરરલેસ થવાનો પ્રયત્ન કરવાનો. પછી જોયું છે ફરી એક વાત એવોગેડ્રોનો નિયમ. આ નિયમની શોધ એવોગેડ્રોએ કઈ સાલમાં કરી તો કે ઈસવીસન 1811 માં. કઈ સાલમાં કરી તો કે ભાઈ 1811 માં. નિયમ શું હતો ભાઈ તો કે ભાઈ સમાન તાપમાને અને દબાણે. ક્યારે તો કે ભાઈ સમાન તાપમાને અને દબાણે વાયુઓનું સમાન કદ સમાન સંખ્યામાં અણુ ધરાવે. વાયુઓનું સમાન કદ કેટલી સંખ્યામાં અણુ ધરાવે? સમાન સંખ્યામાં. ચોપડીમાં આ એક્ઝામ્પલ નથી, પરંતુ આ એક્ઝામ્પલ જ તમારે આગળ ભણવાનું થશે. સમાન તાપમાને અને સમાન દબાણે 22.4 લીટર છે કોઈ પણ વાયુ પદ ધરાવે તો અણુની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 1023 ઘાત. કેટલી હોય? 6.022 ગુણ્યા 1023 ઘાત અણુઓ ધરાવતા હોય. હવે એવોગેડ્રોએ એના સમયમાં એવું કીધું હતું કે ભાઈ ઓક્સિજન અને હાઇડ્રોજનની બધા અણુ સ્વરૂપે હોય. પણ એ સમયના ડાલ્ટન સહિતના વૈજ્ઞાનિકોએ આ વાતને શું કહી તો કે ભાઈ અવગણી. એની વાતને માનવામાં આવી નહીં. ત્યારબાદ 1860 માં જર્મન વૈજ્ઞાનિક કર્લસરુહે અને કેનિઝાવ. કોણ તો કે ભાઈ કેનિઝાવે એવોગેડ્રોની વાતને શું આપ્યું તો કે સમર્થન આપ્યું. કોની વાતને સમર્થન આપ્યું? એવોગેડ્રોની વાતને સમર્થન આપ્યું. આ હતી 5 અગત્યના નિયમોની માહિતી. 5 નિયમ આપણે વ્યવસ્થિત રીતે સમજી લેવાના અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. હવે ત્યારબાદનો પોઈન્ટ છે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. કોનો તો કે ડાલ્ટનનો. એને ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત પણ કહેવામાં આવે કે ડાલ્ટનની પરમાણુ વિશેની અભિધારણાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત અથવા તો એને શું કહેવાય કે ભાઈ ડાલ્ટનની અભિધારણાઓના નામે પણ એને ઓળખવામાં આવે છે. હવે જોઈએ જરા પાંચેય નિયમો રાસાયણિક સંયોગીકરણના પાંચેય નિયમો આપણે અત્યારે પૂરા થઈ ગયા છે.
ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. અથવા તો શું કહેવાય ને, ડાલ્ટનની અભિધારણાઓ. શું કહેવાય? ડાલ્ટનની અભિધારણાઓ. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત ડાલ્ટન ઈસવીસન 1808 માં રજૂ કર્યો. કઈ સાલમાં રજૂ કર્યો? 1808 માં રજૂ કર્યો. ઈસવીસન 1808 માં કોને રજૂ કર્યું હતું કે ભાઈ? ડાલ્ટને રજૂ કર્યું. કઈ સાલમાં રજૂ કર્યું? 1808 માં. આના મુખ્યત્વે 4 સિદ્ધાંતો હતા અથવા અભિધારણા. કે તો અભિધારણા કેટલી હતી? તો કે ડાલ્ટનની 4. એમાંની પહેલી અભિધારણા જોઈએ કે ભાઈ દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનો બનેલો છે. દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનો બનેલો હોય છે. દ્રવ્ય એટલે કોઈ પણ પદાર્થ અથવા તત્વ એ કોનો બનેલો હોય? અવિભાજ્ય પરમાણુનો બનેલો હોય છે. આ અભિધારણા કોની હતી? તો કે ભાઈ ડાલ્ટનની. કોની? ડાલ્ટનની. કે ભાઈ દ્રવ્ય છે એ અવિભાજ્ય પરમાણુનો બનેલો હોય છે. પણ આગળ શોધ થઈ એટલે ડાલ્ટન વયો ગયો પછી શોધ થઈ એમાં આ અભિધારણા ખોટી સાબિત થઈ. કારણ પરમાણુ અવિભાજ્ય નથી. તમને અને મને બંનેને ખબર છે પરમાણુ અવિભાજ્ય નથી. પરમાણુનું વિભાજન પણ શક્ય છે. ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયામાં પરમાણુનું શું કરવામાં આવે? વિભાજન. પરમાણુને તોડે એ જ કઈ પ્રક્રિયા કહેવાય? ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા, અણુબોમ્બ બનાવવાની પ્રક્રિયા. એટલે આ નિયમ છે, આ વિધારણા છે. આગળના સમય જતા આ વિધારણા કેવી સાબિત થઈ? તો કે ભાઈ ભૂલ ભરેલી સાબિત થઈ છે. બીજો અભિધારણા, એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે. એક જ તત્વના બધા જ પરમાણુઓ દળ સહિત સમાન ગુણધર્મો ધરાવે છે. આ સમાન ગુણધર્મોમાં દળને પણ સ્વીકારવામાં આવે. આમાં દળને પણ સ્વીકારવામાં આવે કે ભાઈ એક જ તત્વના ગમે એટલા પરમાણુ હોય બધાના દળ કેવા હોય? તો કે ભાઈ સમાન. કેવા હોય? તો કે સમાન હોય. પણ સમસ્થાનિકોની શોધ થઈ એટલે આ નિયમમાં પણ જોવા મળ્યું તો કે ભૂલ જોવા મળી. સમસ્થાનિક હોય તો એના દળ સમાન હોતા નથી. હાઇડ્રોજનના કેટલા સમસ્થાનિક છે? 3. એકનું દળ 1 છે, એકનું 2 છે અને એકનું 3 છે. ઓક્સિજનના 3 સમસ્થાનિક છે: O16, O17, O18. કાર્બનના 3 છે: કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14. આ સમસ્થાનિકો એટલે શું? તો એના વિશે અભ્યાસ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં, બીજા ચેપ્ટરમાં કરવાનો થશે. અત્યારે એના વિશે અભ્યાસ કરવાની જરૂરિયાત રહેતી નથી. હું માત્ર એ કહું છું કે આ નિયમમાં ભૂલો છે. તમને એમ થાય કે સર આ નિયમમાં ભૂલ છે તો શું કામ દર્શાવે? એટલા માટે દર્શાવવા કે આ નિયમની શોધ એ વખતે થઈ કે ત્યારે વૈજ્ઞાનિકો હજી શોધખોળની અંદર પાપા પગલી મારતા હતા. ત્યારે ડાલ્ટને આ બધી માહિતી આપી. એટલે આ નિયમની અગત્યતા એ રીતે ગણવામાં. ત્રીજો નિયમ છે જુદા જુદા તત્વો
નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજન બનાવે છે. જુદા જુદા તત્વો નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને શું બનાવે? સંયોજન. આ વાત સાચી કે ભાઈ જુદા જુદા તત્વો એકબીજા સાથે ચોક્કસ રીતે જોડાય અને બનાવે તો તે સંયોજન બનાવે છે. એના માટે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ કરવી પડતી હોય. દરેક તત્વ ગમે તે એકબીજા સાથે જોડાઈને સંયોજન બનાવતું નથી. પ્રમાણ ભલે નિશ્ચિત હોય, ઉપરાંત કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ પણ કરવી પડતી હોય. ગરમીમાં ફેરફાર કરવો પડે, તાપમાનમાં વધઘટ કરવી પડે, ઉદ્દીપકો ઘણીવાર ઉમેરવા પડે. ચોથો, રાસાયણિક પ્રક્રિયા છે એ પરમાણુઓની ફેરગોઠવણી છે. રાસાયણિક પ્રક્રિયા એ પરમાણુઓની ફેરગોઠવણી છે. રાસાયણિક પ્રક્રિયાના કારણે કશું વધુ ઉત્પન્ન થતું કે કશી વસ્તુનો નાશ થતો નથી. માત્ર એક વસ્તુનું બીજી વસ્તુમાં શું થાય છે? રૂપાંતર. શું કામ રૂપાંતર થાય? પરમાણુઓની ફેરગોઠવણી. રાસાયણિક પ્રક્રિયાના લીધે વધુ ઉત્પન્ન થતું નથી કે નાશ થતો નથી. માત્ર એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર કરે. શું કામ? પરમાણુની ફેરગોઠવણીના કારણે. આ હતી ડાલ્ટનની 4 અભિધારણાઓ. ફરી પાછી જરાક આપણે હાઇલાઇટ કરી દઈએ. ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત અથવા ડાલ્ટનની અભિધારણાઓ. આ અભિધારણાઓ ડાલ્ટન ઈસવીસન 1808માં રજૂ કરી. પહેલી અભિધારણા, દ્રવ્ય છે અવિભાજ્ય પરમાણુનો બનેલો છે. એ સમય કીધું ખરેખર અવિભાજ્ય પરમાણુ નથી, પરમાણુનું વિભાજન શક્ય છે. બીજું, એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે. દળ સહિત પણ સમસ્થાનિકોની શોધ થવાના કારણે આ માહિતી કેવી પડી? બીજી વસ્તુ આગળ, જુદા જુદા તત્વોના ગુણધર્મો હંમેશા જુદા જુદા તત્વોના પરમાણુના ગુણધર્મો હંમેશા જુદા 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 તત્વોના પરમાણુઓના ગુણધર્મો હંમેશા જુદા જુદા જ હોય, એક સરખા હોય નહીં. સોનાના પરમાણુ અને લોખંડના પરમાણુના ગુણધર્મો અલગ અલગ જ હોય. ત્રીજું, જુદા જુદા તત્વો નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને શું બનાવે? તો કે સંયોજન બનાવે. ચોથો, રાસાયણિક પ્રક્રિયા છે એ પરમાણુઓની ફેરગોઠવણી છે. પરમાણુઓની ફેરગોઠવણી. મેં તમને રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા પહેલા લેક્ચરમાં સમજાવી હતી કે પ્રક્રિયકો વચ્ચે રહેલા બંધ તૂટી નિપજના અણુમાં નવા બંધ બને. ફેરગોઠવણી એટલે પરમાણુ અહીંથી તૂટી અહીંયા બંધ તૂટે એટલે પરમાણુ બીજી જગ્યા પર દાખલ થાય, ત્યાંથી ત્રિપરી પછી આગળ દાખલ થાય બીજો કોઈ પરમાણુ. આવી ફેરગોઠવણી છે. આથી કોઈ વધુ પ્રમાણ કોઈ વસ્તુનો નાશ કરી શકાતો નથી. માત્ર પરમાણુની ફેરગોઠવણી થાય એટલે પ્રક્રિયાઓમાંથી બીજી કોઈ આપણે જોઈતી અથવા આપણે ઉપયોગી હોય એવી નિપજ બનાવી. આ હતી સામાન્ય માહિતી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પરમાણુ ભાર, ત્યારબાદ અણુભાર એના વિશે અભ્યાસ કરશું. સાચો અણુભાર, પછી મોલ સંકલ્પના, સૂત્રદળ, આ બધા પોઈન્ટ હવે કામના આગળ ચાલુ થાય છે. આ બધી જે હતી એ જોડવાની વાત હતી. એકવાર સમજી લેજો, સરખી રીતે વાંચશો, વિડીયો વ્યવસ્થિત જોશો એટલે આવડી જશે. છતાંય કાંઈ અટકતું હોય તો આપણે રૂબરૂ ભેગા થશું ત્યારે વધારે ડિટેલમાં આના વિશે અભ્યાસ પાછો